વાપી બલીઠામાં બિલ્ડિંગમાં ચાલતા ઓનલાઈન જુગારના નેટવર્કનો પર્દાફાશ કરી 21 જુગારીઓને ઝડપી પાડ્યા। 9 કોમ્પ્યુટર, લેપટોપ, 78 મોબાઈલ, 67 એટીએમ, 49 પાસબુક, ટીવી, કેમેરા સહિત કુલ રૂપિયા 6.42 લાખનો મુદ્દામાલ કબજે। વાપીના બલીઠા કોડીવાર વિસ્તારમાં 3 માળની બિલ્ડિંગના 3જા માળે ચાલતા ગેરકાયદેસર ઓનલાઈન જુગારના નેટવર્કનો પર્દાફાશ પોલીસે કર્યો હતો। વલસાડ એલસીબીની ટીમે દરોડો પાડી 21 આરોપીઓને ઝડપી પાડતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પોલીસે આ કાર્યવાહીમાં 9 કોમ્પ્યુટર, લેપટોપ, 78 મોબાઈલ ફોન, 67 એટીએમ કાર્ડ અને 49 પાસબુક જપ્ત કરી છે। આ ઉપરાંત 19 ખુરશી, 1 ડીવીઆર, 4 સીસીટીવી કેમેરા, 2 સ્માર્ટ ટીવી અને 7 વાઈફાઈ રાઉટર મળી કુલ રૂપિયા 6.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। મળતી માહિતી અનુસાર ધીરલ અશોકભાઈ પટેલ અને અશોક નમુભાઈ પટેલ પિતા પુત્ર આ જુગાર અડ્ડાનું સંચાલન કરતા હતા। તેઓએ પકડાયેલ આરોપીઓને માસિક પગાર પર નોકરી પર રાખ્યા હતા। આરોપીઓ લિયન 247, એવિએટર, ડ્રેગન ટાઈગર, કેસિનો અને ક્રિકેટ સટ્ટા જેવી ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન દ્વારા જુગાર રમાડતા હતા। વોન્ટેડ આરોપી અભિષેક યાદવ સમગ્ર ઓપરેશનનું મેનેજમેન્ટ સંભાળતો હતો। ગ્રાહકોને આઈડી પાસવર્ડ આપી જુગાર રમાડવામાં આવતો હતો। જીતેલી રકમ વોટ્સએપ ગ્રુપ મારફતે જાણ કરી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી। વાપી ટાઉન પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।